पर मैं जो कॉपरेट करना है अपना चैनल में अगर पुलिस ने क्यों फालवाना है ठीक है क्यों फालवाना है समझा तो मित्रों यहाँ गाड़ी पण पड़ी है ड्राइव माटे જોઈ શકો છો તમે અહીંયા સફેદ રણમાં તો મિત્રો આ ગાડી છે આના પર ડ્રાઈવ કરીને તમે જઈ શકો છો સફેદ રણમાં ડ્રાઈવર છે આ ગાડીના તમે જોઈ શકો છો મિત્રો ગાડી પાણી બી ડ્રાઈવર ખુદ ચલાવીને લઈ જાઓ હમણાં આવડતું આવડે છે તો બધા લઈને જાય છે ને आगे धीरे धीरे चलाना धीरे धीरे आता ड्राइवर है गाड़ी से गिरा सब तो गाड़ी लेके तो जा रहा है अरे सबने गिरा दिया ये आइसर का ड्राइवर है हम सब आइसर के ड्राइवर है આપણે આવી ગયા છે કચ્છ જ્યાં સૌથી વિશાળ સફેદ રણ છે અહીંયા અને ત્યાં મોટી સંખ્યામાં લોકો અત્યારે આવતા હોય છે ખાસ કરીને અહીંયા દિવાળીના વેકેશનની અંદર જે લોકો આવે છે તમે જોઈ શકો છો કે મારી સામે અહીંયા જો ઉડન ખટોલા ફક્ત ટિકિટ આમ તો તમે ગમે ત્યારે આવો તો ફક્ત 500 રૂપિયા ટિકિટ છે પણ અત્યારે દિવાળીની સિઝનના હોવા છતાં અહીંયા 1000 રૂપિયા આ એક ટ્રીપની ટિકિટ છે તો તમે ગમે ત્યારે પણ આવો અહીંયા આગળ તો 500 રૂપિયા છે આખી ગમે ત્યારની ટિકિટ અને દિવાળીના વેકેશનની અંદર આપણે તમને 1000 રૂપિયામાં આ ટિકિટ છે મળવા મળશે એકદમ મોટું અને વિશાળ કાર્ય કહેવાય શકાય એવું સફેદ રણ છે તમે ગમે કોઈ પણ જગ્યાએ તમારી નજર નાખો તમને ચારો તરફ સફેદ રણ જ દેખાતું હશે માત્રાની અંદર અહીંયા પબ્લિક પણ જોઈ લેશો અને અહીંયા ખાસ કરીને પાર્કિંગની સુવિધા પણ બહુ સારી આવી છે કેમેરામેન થોડો કેમેરો આ બાજુ કરો કે જો તમને દેખાઈ શકે છે કે અહીંયા જે કેમેરાની લાઈન છે એ તમારી એના અંદર ગાડીની લાઈન બની છે અહીંયાથી લઈને તમને રહેવા જમવાની પૂરેપૂરી સુવિધા પણ મળી રહેશે કોઈ જાતની ફિકર કરવાની જરૂર નથી અને ખાસ કરીને આપણા ગુજરાતના માણસોને કોઈ જાતની ફિકર કરવાની જરૂર નથી કારણ કે આની અંદર તમે કોઈ પણ જો સ્ટાફના વ્યક્તિ હોય કોઈ પણ તમારા ઘરની અંદર કોઈ પોલીસ ઓફિસર સ્ટાફનો હોય તો તમે તેમની ઓળખાણ આપી અને વગર ટિકિટે તમે આની અંદર પ્રવેશી શકો છો તો દોસ્તો કોઈ જાતની ભૂલચૂક કર્યા વગર અહીંયા એક વખત તમે પધારજો અહીંયા કચ્છ કહેવાય છે અને રળિયામણું કચ્છ એટલે કે સફેદ રણ કચ્છની ગમે ત્યારે તમે મુલાકાત લો તો સફેદ રણ તમે જોવાનું ભૂલતા નહીં ઉડન ખટોલા ભાઈ ઉડન ખટોલા કહેવાય ઉડન ખટોલાની જે રાઇડર છે તેમની પાસે આવી ગયો છું અને આજે તેમની પાસેથી આપણે પૂરેપૂરી માહિતી લેશું કે શું છે આનો ચાર્જ શું છે તમને ઇઝીમાં ઇઝી જે પણ ચાર્જ થશે એ તમને અહીંયા કહેવામાં આવશે કેટલો ચાર્જ છે ભાઈ 2500 રૂપિયા એની અંદર
કેટલા માણસ આવે કે પછી એક જ માણસ 2500 રૂપિયા અને તમે પોતે આને ઉડાવીને ઉપર લઈ શકો. એક માણસ તમારો અને એક માણસ કોઈ બીજાનો, બરોબર? જો આ રીતની તમારે મજા લેવી હોય તો ખાલી ને ખાલી 2500 રૂપિયા આપવાના તમારે રહેશે. અને જો એ ત્યાં સુધી તમને રાઉન્ડ કરાવશે લગભગ તો 1.5 થી 2 કિલોમીટરની અંદર તમને આ રેતી કરાવડાવે છે. તો ખાસ કરીને મિત્રો તમે ગમે ત્યારે કચ્છની અંદર આવો તો સફેદ રણ જોવાનું ચૂકતા નહીં, કારણ કે હું આવી ગયો છું સફેદ રણની અંદર. અત્યારે દિવાળીના માહોલના હિસાબે થોડું તમને મોંઘું પડશે 2500 રૂપિયા, પણ આપણા ગુજરાતી માટે કોઈ વસ્તુ મોંઘી નથી, એટલું તમે સમજી લો. તો ચલો હું આગળની હેલો દોસ્તો, તો હું આજે મળવા જઈ ગયો છું આ ભાઈ નાના બાળ સાથે, અને એમની સાથે મળીને વાતચીત કરીશ કે કઈ રીતનું એક્સપિરિયન્સ છે. શું બધા કેવું કઈ રીતનું લાગ્યું? આ 2500 રૂપિયા આની અંદર વસૂલ થયા કે નથી થયા? વસૂલ તો થયા. વસૂલ થયા? મજા આવી એકદમ? મજા આવી. 2500 રૂપિયા વસૂલ છે ને? હા, સારું છે, પણ થોડીક ડરે લાગે. થોડી ડરે લાગે. ડરમાં તો આપણા ગુજરાતી માણસો ક્યાંય પાછા પડવાના છે નહીં અને પડવાના પણ નથી, બરોબર ને? તો ચલો, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. Thank you. ચલો બાય.